નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે તમે લોકોએ 10મા ધોરણ પછી જે સાયન્સનો ટ્રેક પકડેલો છે એ તમારા બધા લોકો માટે ખૂબ જ બ્રાઇટ ફ્યુચર ધરાવે છે. કારણ કે જે 10મા પછી લોકો તમારી એટલે કે 10મા પછી જે વિદ્યાર્થીઓ છે એની સામે 3 ટ્રેક હોય છે: આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ. એમાં સાયન્સ છે એ રાખવાવાળા વિદ્યાર્થીઓ ખૂબ જ ઓછા હોય છે, અથવા તો ભવિષ્યમાં એને ડૉક્ટર, એન્જિનિયર બનવું હોય ત્યારે એ લોકો આ ટ્રેક પસંદ કરતા હોય છે. હવે મિત્રો, તમે લોકો હવે સાયન્સના ટ્રેકમાં આવી ગયા છો, તો હવે પહેલાં તો સૌ પ્રથમ સાયન્સ જે છે એમાં કઈ રીતે તમારે તૈયારી કરવી, કારણ કે હવે તમારે સતત 2 વર્ષ માટે મહેનત કરવાની છે. સાથે સાથે તમારે તમારો જે ગોલ છે અથવા તો તમારો જે પેરેન્ટ્સનો ગોલ છે એ ગોલને તમારે ફૂલફિલ કરવાનો છે અહીંયા. તો મિત્રો, જે 10મા ધોરણમાં તમે સાયન્સ ભણતા હતા એના કરતાં અહીંયા જે સાયન્સ છે એ થોડુંક અલગ હશે. જે 10મા ધોરણમાં આપણે સાયન્સ ભણતા હતા તો જનરલ સાયન્સ આવતું હતું, એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી આવતું હતું. પણ અહીંયા એ જ જે સાયન્સ છે, એટલે કે એ જ જે વિજ્ઞાન અને ટેકનોલોજી છે એના જુદા જુદા ભાગ પાડેલા છે. એટલે કે હરેક જો સાયન્સ બધું જોડાયેલું છે મિત્રો, પણ એ સાયન્સને સારી રીતે સમજવા માટે આપણે એને જુદા જુદા ટુકડા કરેલા છે. તો મિત્રો, સૌ પ્રથમ આપણે અહીંયા આગળ વધતા પહેલાં હું તમને થોડીક બેઝિક માહિતી આપી દઉં કે મિત્રો, તમે જ્યારે 10મા ધોરણમાં વિજ્ઞાન અને ટેકનોલોજી શીખતા હતા તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં તમે ઘણા બધા તમે એની અંદર ચેપ્ટરોમાં ભણેલા છો, અને એની અંદર ઘણા બધા જે ચેપ્ટરો છે એ અલગ અલગ ફિલ્ડમાં હતા. હવે મિત્રો, અહીંયા જે ટૂંકમાં 11 અને 12th સાયન્સની અંદર છે આ જ વિજ્ઞાન, એટલે કે 10મા ધોરણનું જે વિજ્ઞાન અને ટેકનોલોજી છે એને અલગ અલગ વિભાગમાં વિભાજિત કરેલું છે. એટલે કે તમે એની અંદર જો ઘણા બધા જોશો ને તો એની અંદર વનસ્પતિને લગતા ઘણા બધા પાઠો હતા. ઘણા બધા તમારે એની અંદર એવા પાઠ હતા કે જે બધા જે મનુષ્યને લગતા હોય અથવા તો કોઈ પણ પ્રાણીને લગતા હોય, તો એવા બધા જે પાઠ છે એવોનો અભ્યાસ આપણે 11 અને 12ની અંદર જીવ વિજ્ઞાનની અંદર કરવાનો છે. પછી મિત્રો, એની અંદર વાત હતી આપણે કોઈ પણ રસાયણની, એસિડ છે, બેઝ છે, ક્ષાર છે, અથવા તો કોઈ પણ રસાયણ હોય, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ હોય, એવો બધો જે અભ્યાસ છે મિત્રો એ આપણે અહીંયા રસાયણ વિજ્ઞાનની અંદર કરશું. અને એની અંદર કોઈ પણ જેમ કે ઝડપ હતી, ગતિ હતી, સુરેખ ગતિ કોને કહેવાય, આવી જે ટર્મિનોલોજી, એટલે કે આવા જે પાઠ હતા ગતિના, બળના, આ બધા જે પાઠ છે એનો સેપરેટ આપણે અભ્યાસ છે એ આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર કરીશું. તો મિત્રો, અહીંયા 10મા ધોરણનું તમારું જે વિજ્ઞાન છે એ હવે તમે જે 11th અને 12thના સાયન્સની અંદર આવેલા છો એમાં 3 ભાગની અંદર આપણે વિભાજિત કરી અને એને જુદા જુદા ટોપિકમાં શીખવાનું છે. કારણ કે સાયન્સ છે એ સતત વિસ્તરેલું છે અને સતત પથરાયેલું છે, પણ એને સ્પેસિફિક ભાગને આપણે સમજવા માટે આપણે એને 3 અલગ અલગ વિભાગની અંદર વિભાજિત કરીશું. જે તે જેમ જેમ સમય તમે આગળ વધતા જશો એમ એમ તમે જે તે વિષય શિક્ષક છે તમને આગળ તમને શીખવાડતા જશે. પરંતુ આજે હું તમને જે શીખવાડવાનો છું મિત્રો, એ આપણે શરૂઆત કરવાના છીએ રસાયણ વિજ્ઞાનની. અને આજે હું તમને એવું જ શીખવાડીશ કે જે તમારે આગળ જેમ જેમ કેમેસ્ટ્રીમાં તમે આગળ વધો, રસાયણ વિજ્ઞાનને ઇંગ્લિશની અંદર મિત્રો કેમેસ્ટ્રી કહેવામાં આવે છે. આનું ઇંગ્લિશ નામ થશે કેમેસ્ટ્રી થશે. હવે મિત્રો, આ જે રસાયણ વિજ્ઞાન છે એને શીખતા પહેલાં થોડીક બેઝિક વસ્તુ આપણે પણ શીખવી જરૂરી છે, જે તમે ઓલરેડી મોટાભાગના વિદ્યાર્થીઓ જાણો છો મિત્રો. હવે એ જ વસ્તુને આપણે થોડીક એને રિવિઝન પેઠે જોઈ અને ધીમે ધીમે આપણે રસાયણનો ટ્રેક આગળ વધારીશું. જો મિત્રો, બધા વિષયોની વાત કરવામાં આવે તો સાયન્સ આમ જોતાં આપણને એવું લાગે છે ખૂબ જ અઘરું છે, પણ ખરેખર અઘરું નથી. સાયન્સમાં જો તમે સતત અને સરખી મહેનત કરો તો તમે એની અંદર સારામાં સારું ધારું પરિણામ મેળવી શકો. સતત મહેનત એટલે કેવી મહેનત કે નકર વિદ્યાર્થીઓ શું કરતા હોય કે શરૂઆતમાં જ્યારે સાયન્સ રાખે ને ત્યારે ઉત્સાહ વધારે હોય છે, અને ઉત્સાહ વધારે હોય એટલા માટે પોતે એવી સતત મહેનત કરે, 10 થી 12 કલાક મહેનત કરતા હોય છે. પછી ધીમે ધીમે એનું મોરલ ડાઉન થાય છે અને પછી તે 1 કે 2 કલાક મહેનત કરે છે. તો મિત્રો, આવી રીતે તમને ક્યારેય પણ સારો આઉટપુટ મળશે નહીં. તો એના માટે તમારે શું કરવાનું છે તો કે શરૂઆતથી પણ અને જ્યાં તમારું 12th પૂરું થાય ત્યાં સુધી તમારે એકધારી મહેનત કરવાની. તમે 5 કલાક વાંચો, ઇનફ છે 5 કલાક, પણ સતત તમે મહેનત કરતા રહ્યો. અને બીજી વસ્તુ, સાયન્સમાં તમે આવ્યા છો મિત્રો, તો સાયન્સમાં તમારે એક ધ્યાન ખાસ રાખવાનું છે, આમાંથી કોઈ પણ વિષય ભણાવે, આ સિવાયનો એક વિષય સાયન્સમાં ગણિત, મેથ્સ હશે એ ગ્રુપવાળાને, અને બી ગ્રુપવાળા હશે તો આ 3 સબ્જેક્ટ ભણવાના હશે, એ તમે ઓલરેડી જાણો છો. તો આની અંદર મિત્રો જે પણ વિષય શિક્ષક અહીં તમને જે પણ શીખવાડવામાં આવે એ બધી વસ્તુ તમારે બરોબર ક્લાસની અંદર સમજવાની છે. એ પછી તમે જો
હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલમાં અને ઘરે રહેતા હોય તો ઘરે એને બરોબર રીતે એકવાર ઘરે જઈને સમજો, એને તૈયાર કરો અને એ તૈયાર કરીને મિત્રો એને 1-2 વખત જાતે લખવાની કોશિશ કરો. એટલે કે મારો કહેવાનો મતલબ એવો છે મિત્રો કે તમે જે પણ શીખો છો આજનું શીખેલું આજ સૂતા પહેલાં તમારે તૈયાર થઈ જવું જોઈએ. જો આવી રીતે તમે દરરોજ સતત મહેનત કરશો મિત્રો તો તમે એની અંદર ધાર્યું પરિણામ લઈ શકશો. અને અહીંયા એક થોડોક હું તમને એક આ ટ્રેન્ડ કહી દઉં કે તમે જેમ જેમ શીખતા જશો, જેમ જેમ ચેપ્ટર જે તે વિષય શિક્ષક લેતા જશે એમ વિષય શિક્ષક જેવું ચેપ્ટર આગળ ધપશે કે 50% કે 75% ચેપ્ટર પૂરું થશે અથવા તો સંપૂર્ણ ચેપ્ટર નાનું હશે ને પૂરું થશે તો વચ્ચે વચ્ચે તમારે ટેસ્ટ આપવાની રહેશે, જેથી કરીને તમે પોતે જ તમારો જે પ્રગતિ છે એટલે કે તમે કેટલી પ્રોગ્રેસ કરેલી છે એ ચેપ્ટરમાં અથવા તો કેટલું તમારે એની અંદર મહેનત બાકી છે એ તમે એની અંદર જાણી શકશો ને જુદી જુદી ટેસ્ટો આપવાની છે. તો આ ટેસ્ટથી તમને ખબર પડશે કે આ ચેપ્ટરમાં હજી મારે કેટલો એની અંદર સમય દેવાનો છે. મિત્રો હવે આપણે વાત કરીએ રસાયણ વિજ્ઞાનની. તો આ રસાયણ વિજ્ઞાનની અંદર મિત્રો આગળ વધતા પહેલાં આપણે ખૂબ જ નાની નાની વસ્તુની વાત કરવાની છે. એટલે કે રસાયણ વિજ્ઞાનની અંદર તમે પરમાણુ આવું બધી વસ્તુ જાણેલા છો તો સિમ્પલ હું તમને એક વાત કરી દઉં કે આવર્ત કોષ્ટક. જો ખાસ મિત્રો યાદ રાખજો, અહીંયા હું જે પણ તમને શીખવાડું છું, જે પણ લખાવું છું એ બધું તમારે એક સેપરેટ મારી એક નોટ બનાવવાની છે. એ નોટની અંદર આ બધી વસ્તુ તમારે લખતી જવાની છે અને આ લખી અને તમારે યાદ રાખવાની છે. જે વસ્તુ ભલે હું અત્યારે શરૂઆતમાં કોઈ ચેપ્ટર આપણે ચાલુ નથી કરતા પણ જે આપણે આગળ કેમેસ્ટ્રીની અંદર જે પણ જરૂર પડશે ધીમે ધીમે શીખતા જઈએ અને ક્યારે પણ આની અંદર ડિમોટિવેટ થવાનું નથી કે ભાઈ મને હજી આવડતું નથી, એક બે વાર વાંચ્યા પછી પણ મને યાદ નથી રહેતું. તો એનો બધો પણ રસ્તો છે. શરૂઆતમાં મિત્રો થોડુંક અઘરું લાગશે પણ હિંમત હારવાની નથી. ધીમે ધીમે તમે જેમ જેમ મહેનત કરતા જશો ને એમ તમને અંદરથી ઉત્સાહ થતો જશે અને તમે વધારે મહેનત કરીને સારામાં સારા આઉટપુટ સુધી પહોંચી શકશો. એટલે કે તમારું જે સપનું છે ડૉક્ટર અને એન્જિનિયરનું એ તમે સરળતાથી પૂરું કરી શકશો. કારણ કે બોર્ડની એક્ઝામ સિવાય આપણી પાસે JEE, નીટ અને ગુજકેટ આ 3 કોમ્પિટિટિવ એક્ઝામ પણ આપવાની છે. તો એના માટે સૌથી સારું એટલે કે ગોખણ શક્તિ કરતાં આપણે યાદ રાખી અને સમજીને જો તૈયારી કરીશું તો તમને આવી પરીક્ષાઓમાં કોઈ વાંધો આવશે નહીં. એટલે કે મિત્રો આપણે જે અહીંયા વાત કરીએ તો અહીંયા હું વાત કરું આધુનિક આવર્ત કોષ્ટકની, જે તમે 10મા ધોરણની અંદર ઓલરેડી શીખી ગયા છો. અને મિત્રો આ આધુનિક આવર્ત કોષ્ટક હોય એને જો તમે જોવામાં આવે જો આપણે કાંઈ યાદ નથી રાખવું પણ જો આધુનિક આવર્ત કોષ્ટકને આમ જોવામાં આવે તો આધુનિક આવર્ત કોષ્ટક ક્યાંક આપણને આવું દેખાય છે. દૂરથી જોવામાં આવે તો આ આધુનિક આવર્ત કોષ્ટક આપણને આવું દેખાય છે. અને આ આધુનિક આવર્ત કોષ્ટકમાં જે તત્વો છે એટલે કે કુલ તત્વોની સંખ્યા કેટલી છે તો કે કુલ તત્વો છે એ છે 118 કુલ તત્વો રહેલા છે. એટલે તમને ખબર છે આવર્ત કોષ્ટકની અંદર આવી રીતે પણ લાઈન હોય, આવી રીતે પણ લાઈન હોય. એને શું કહેવાય, શું વસ્તુ છે, બધું આપણે શીખવાનું છે. પણ આની અંદર કુલ તત્વો કેટલા રહેલા છે? 118 તત્વો રહેલા છે મિત્રો. અને આ હરેક તત્વને એના પરમાણુ ક્રમાંકને આધારે એને ગોઠવવામાં આવે છે. હવે આ પરમાણુ ક્રમાંક કોને કહેવાય એ અત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું તમને જે વસ્તુ અત્યારે અહીંયા શીખવાડું છું એ તમારે ફક્ત લખી અને યાદ રાખવાની કોશિશ કરવાની છે. તો આ 118 તત્વો છે એ આપણે જો તમે કેમેસ્ટ્રીમાં આગળ વધવા માગતા હોય તો આ બધા તત્વો આપણે આવડવા જોઈએ. પણ આપણે મિત્રો 11th અને 12th પૂરતા ફક્ત 30 તત્વો આવડે ને એટલે આપણા માટે મોર ધેન ઇનફ છે. એમાંથી આપણે ફક્ત આજે 20 તત્વોને યાદ રાખવાના છે. 20 તત્વો કેવી રીતે યાદ રાખશું તો હું જે મિત્રો અહીં લખાવું એક વસ્તુ બીજી યાદ રાખો. આમાં જે આ બાજુનો ભાગ છે આને S અહીં આવું લખેલો, આને કહેવાય S વિભાગ, આને કહેવાય P વિભાગ, આને કહેવાય D વિભાગ અને આને કહેવાય F વિભાગ. હવે મિત્રો આ તમને કાંઈ ખબર નથી કોને S વિભાગ કહેવાય, કોને P વિભાગ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જે વસ્તુ અમે લખેલી છે એ જ વસ્તુ તમારે લખવાની છે, બસ એટલું યાદ રાખવાનું છે. હવે મિત્રો હું જે તમને શરૂઆત કરાવું એ તમારે લખવાનું છે. હવે કે લખવાનું શું છે તો સૌ પ્રથમ તમારે એક ટેબલ બનાવવાનું છે. ટેબલમાં અહીંયા સૌ પ્રથમ લખવાનું છે પરમાણુ ક્રમાંક. પહેલું લખવાનું છે અહીં પરમાણુ ક્રમાંક. એના પછી બીજી કોલમ બનાવો, એમાં લખવાનું છે તત્વ અને તત્વની સંજ્ઞા. એના પછી ત્રીજી કોલમ બનાવો, એની અંદર લખવાનું છે તત્વનું નામ. અને છેલ્લે મિત્રો ચોથી કોલમમાં લખવાનું છે આપણે ઇલેક્ટ્રોન રચના. હવે મિત્રો આ વસ્તુ આપણે લખવાની છે. હવે આ જ વસ્તુ તમે ઓલરેડી થોડી ઘણી આવડે છે, થોડી ઘણી હું તમને શીખવાડીશ એટલે તમને ઝડપથી યાદ રહી જશે. તો મિત્રો અહીં પરમાણુ ક્રમાંક છે ને સતત હોય છે. એટલે કે પરમાણુ ક્રમાંકની શરૂઆત 1 નંબર, 2 નંબર, 3 નંબર એમ થતી હોય છે. 1 નંબર કોને, 1 નંબરની અંદર શું હોય તો કે
પરમાણુ ક્રમાંક કેવી રીતે નક્કી થાય? તો કે પરમાણુ હોય એની કેન્દ્રમાં રહેલા ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોનની સંખ્યાને આધારે નક્કી થતું હોય. પણ મિત્રો એની કોઈ ચિંતા નથી કરો. હું અહીં તમને એક નંબરમાં લખાવું, એક નંબરમાં જે લખાવું યાદ રાખવાનું. એની સંજ્ઞા શું છે, એનું નામ શું છે, ઇલેક્ટ્રોન રચના શું છે. એ પહેલાં આગળ વધતા પહેલાં મિત્રો મેં તમને એવું કીધું કે અહીં એસ, પી, ડી અને એફ છે. તો એક વસ્તુ યાદ રાખી લે કે કક્ષકો, કોઈ પણ પરમાણુ હોય એની અંદર કક્ષકો રહેલી હોય છે. ને એ કક્ષકો કેટલી હોય છે? તો કે કક્ષકો મુખ્ય 4 કક્ષકો આપણે યાદ રાખવાની છે: એસ, પી, ડી અને એફ. હવે આ હરેક કક્ષક છે. જો આ બધી વસ્તુ હું તમને એટલા માટે કહું છું કે આ બધી વસ્તુ તમને જેમ જેમ આગળ વધશો ને બધું તમને આ કક્ષક શું છે એ બધી ખબર પડશે. આ તો ફક્ત મારે ઇલેક્ટ્રોન રચના તમને લખાવી છે એટલા માટે થોડીક તમને માહિતી આપી દઉં. તમારે એવું વિચારવાનું છે કે આ એસ, પી, ડી અને એફ છે. હવે આની અંદર ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા કેટલી છે? તો ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા આની અંદર મેક્સિમમ 2 છે. એટલે કે આ એસ હોય ને એની અંદર તમે વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાવી શકો. પી હોય તો પીની અંદર વધુમાં વધુ તમે 6 ઇલેક્ટ્રોન સમાવી શકો. એટલે કે આની અંદર બધાની અંદર 4 ઉમેરતા જાઓ એટલે તમને એટલીની કેપેસિટી ખબર પડી જશે. એવી રીતે ડીની અંદર વધુમાં વધુ તમે 10 ઇલેક્ટ્રોન સમાવી શકો. અને એફની અંદર વધુમાં વધુ આપણે કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકીએ? 14 ઇલેક્ટ્રોન સમાવી શકીએ. હવે ઇલેક્ટ્રોન એટલે શું મિત્રો? તો કે અહીં હું 1 લખું છું, મતલબ કે એ પરમાણુની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 1. માની લો કે 10 નંબર લખું છું તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોનો છે? 10. તો હવે આ ઇલેક્ટ્રોન સમાવવા છે. તો ઇલેક્ટ્રોન સમાવવા કેવી રીતે? તો કે ઇલેક્ટ્રોન રચના માટે આપણે એક વસ્તુ યાદ રાખવાની છે. એક વસ્તુ એટલે કઈ રીતે? તો કે ખાસ યાદ રાખવાનું છે 1s, 2s, 2p, 3s, 3p, 4s અને 3d. આ વસ્તુ યાદ રાખવાની છે. ફક્ત આ ક્રમમાં યાદ રાખો. આ મેં શું કીધું છે? તો કે આ આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ ને મિત્રો, એને આવી રીતે લખવામાં આવે છે. અહીંયા આગળ છે એટલે 1 બોલાય, 2 બોલાય, 3 બોલાય. 1, 2 શું છે એ પણ આપણે ખબર પડશે જેમ જેમ આગળ વધશું એમ. પણ આપણે આ ક્રમની અંદર ભરતું જવાનું છે. માની લો કે આપણે એક એકથી શરૂઆત કરીએ. આપણે આ એક ક્રમ છે ને ભૂલવાનો નથી. આ ક્રમ આડાખડો ન થવો જોઈએ. ફરી વખત 1s, 2s, 2p, 3s, 3p, 4s અને 3d. તો મિત્રો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. તો આમની અંદર સૌ પ્રથમ પરમાણુ એટલે કે આવર્ત કોષ્ટકની અંદર સૌથી નાનામાં નાનું તત્વ હોય તો એ મિત્રો છે 1 નંબરનું તત્વ. અને 1 નંબરનું તત્વ એની સંજ્ઞા થાય છે કેપિટલ H. કેપિટલ H થાય છે. એ તત્વનું નામ થાય છે હાઇડ્રોજન. અને આ હાઇડ્રોજન છે એની અંદર મિત્રો ઇલેક્ટ્રોન કેટલો છે? તો કે મેં એમ કીધું છે કે અહીંયા પરમાણુ ક્રમાંક જેટલા આ તત્વની અંદર ઇલેક્ટ્રોન રહેલા હોય છે તો આની અંદર ઇલેક્ટ્રોન કેટલો રહેલો છે? 1. આપણે 1 જ સમાવવાનો છે તો અહીંથી આ કક્ષક ઉપાડી લ્યો. તો આ ઇલેક્ટ્રોન રચનાની શું થશે? તો કે જો આખું ઉપાડવાનું છે. આની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાવવાના છે? આપણે 1. અને ઇલેક્ટ્રોન આવી રીતે ઉપર આવી રીતે દર્શાવવાનો 1. જ્યાં સુધી છે બાકીનું મૂકી દેવાનું છે. 2 નંબરની વાત કરવામાં આવે તો 2 નંબરમાં થશે હિલિયમ. હવે જો મિત્રો કોઈ પણ આખા આવર્ત કોષ્ટકમાં તમે જોશો ને તો આખા આવર્ત કોષ્ટકની અંદર પરમાણુનું જે સંજ્ઞા છે એ 2 પ્રકારે લખવા. કાં તો 1 અક્ષરી લખવામાં આવે છે અથવા તો 2 અક્ષરી લખવામાં આવે છે. જો 1 અક્ષરી લખવામાં આવે ને મિત્રો તો 1 અક્ષરી હંમેશા કેપિટલ અક્ષર હોય છે. જેમ કે H મેં કેપિટલ કર્યો. અને 2 અક્ષરી લખવામાં આવે તો પહેલો અક્ષર છે એ કેપિટલ હોય ને બીજો કેવો હોય છે? સ્મોલ હોય છે. ખાસ યાદ રાખજો, પહેલો કેપિટલ બીજો સ્મોલ. 2 કરતાં વધારે અક્ષરવાળી સંજ્ઞા તમને ક્યારેય પણ આવર્ત કોષ્ટકની અંદર 118 તત્વોની અંદર જોવા મળવાની નથી. હવે હિલિયમ છે મિત્રો, એની અંદર કેટલા પરમાણુ ક્રમાંક કેટલો છે? 2. મતલબ કે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન આપણે સમાડવાના છે? 2. આનું નામ થશે હિલિયમ. હિલિયમ હોય 2 ઇલેક્ટ્રોન સમાડવાના છે. આપણે એવું કીધું કે આની અંદર એસ લખેલો હોય તો એની અંદર કેટલા વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકે? 2. પી લખેલો હોય તો 6, ડી લખેલો હોય તો 10. તો અહીંયા એસ હશે એમાં 1 ગયો. હજી આપણે ઘટાડી 1 હજી ઉમેરી શકીએ તો આની ઇલેક્ટ્રોન રચના પણ શું થશે? 1s2 થશે. એવી જ રીતે પરમાણુ ક્રમાંક જેનો 3 હોય એને કહેવામાં આવે છે લિથિયમ. જો દ્વિઅક્ષરી નામ છે એટલે એ પહેલો કેપિટલ બીજો સ્મોલ, આને કહેવામાં આવે છે લિથિયમ. હવે મિત્રો લિથિયમ છે તો એમાં ઇલેક્ટ્રોન કેટલા સમાડવાના છે? 3. તો જો આ એસ હોય એમાં કેટલા સમાડી શકીએ આપણે? 2. તો કે 1 અને 2 અહીં સમાઈ જશે તો ત્રીજો ક્યાં નાખવાનો? તો એની પછી આમાં જવા દેવાનું. એટલે કે આની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 અને 2s1. જો અહીં ઉપર જોવાનું છે આ આંકડો અને આ ઉપરનો આંકડાનો ટોટલ 2 કેવો થઈ જવો જોઈએ? સરખો હોય. 1 તો 1, 2 તો 2, અહીંયા 3 તો આ 2 ને 1
3 થઈ ગયા. આગળના ગણવાના નથી. એ આગળના શા માટે નથી ગણવાની અત્યારે કોઈ ચિંતા નથી કરવાની, આપણે એટલી રીતે યાદ રાખી લેવાનું છે. એના પછી આગળ વધીએ મિત્રો. 4 નંબર તો આવશે બેરેલિયમ. બેરેલિયમ છે મિત્રો, તો એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાડવાના છે? આપણે 4 ઇલેક્ટ્રોન સમાડવાના છે. તો પહેલો 2 ઇલેક્ટ્રોન તો આની અંદર આવી જશે, પછીના 2 ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે? આની અંદર 1s2 અને વચાઈ કેમ? તો કે 1s2 2s2 2 ને 2 કેટલા થઈ ગયા? 4. 5 નંબરના તત્વની વાત કરવામાં આવે તો થશે બોરોન. જો સંજ્ઞા ખાસ એકબીજાની ફેરવવી જોઈએ નહીં, એટલા માટે હું તમને એનું નામ પણ લખી દઉં છું. આનું નામ થશે બોરોન. અને બોરોન હોય તો બોરોનમાં કેટલા ઇલેક્ટ્રોન સમાડવાના છે? 5. તો અહીંયા જો 1s2 2 અહીંયા સમાઈ ગયા, 2s2 2 અહીંયા સમાઈ ગયા, ટોટલ કેટલા થયા? 4. તો 5મો ઇલેક્ટ્રોન ક્યાં જવા દેવાનો છે? પીની અંદર. એટલે કે 2 2 ને 1 કેટલા થઈ ગયા? ટોટલ 5 થઈ ગયા. 6 નંબરનું તત્વ એટલે કે કાર્બન. અને કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખીએ તો એમાં શું થશે? 1s2 2s2 અને 2pમાં કેટલા જવા દઈશ મિત્રો? હવે 1 હતો ને 1 વધારે જવા દઈશ એટલે કેટલા થઈ ગયા? અહીંયા 2. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2 2 2 એટલે કેટલા થયા? 6 થઈ ગયા. 6. એના પછી મિત્રો 7 નંબરની અંદર વાત કરવામાં આવે તો 7 નંબરમાં આવશે નાઇટ્રોજન. અને આનું નામ શું થશે? નાઇટ્રોજન. અને નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, મતલબ ઇલેક્ટ્રોન કેટલા સમાડવાના છે? આપણે 7 સમાડવાના છે. તો અહીંયા શું થશે? 1s2 2s2 અને 2p. અહીંયા કેટલા હતા? 2. જો અહીંયા છેલ્લી કક્ષકમાં એક વધારતા જાઓ તો કેટલા થઈ ગયા? 7. એવી જ રીતે 8 નંબરની તત્વની વાત કરવામાં આવે તો શું આવશે? ઓક્સિજન. આનું નામ શું થશે? ઓક્સિજન. અને ઓક્સિજનની વાત કરવામાં આવે તો 1 ઇલેક્ટ્રોન પાછો વધારી દેવાનો છે આપણે. 1s2 2s2 અને 2p4 થઈ જશે. 9 નંબરના તત્વોની વાત કરવામાં આવે તો અહીં આવશે ફ્લોરિન. એની પરમાણુ ક્રમાંક 9. તો ઇલેક્ટ્રોન રચનામાં 9 ઇલેક્ટ્રોન સમાડવો પડશે. 2 અહીંયા લખશું, 2 આવી રીતે લખશું અને અહીંયા કેટલા આવશે? જો 5. હું હજી અહીંયા સુધી પહોંચ્યો છું. આ સળંગ લાઈન આમ હાલી જાવ, આમાં આપણે આડાહડું થવું જોઈએ નહીં. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અને 10 નંબરની વાત કરવામાં આવે મિત્રો તો 10 નંબરમાં આવશે Ne, એટલે એને કહેવામાં આવશે નિયોન. અને આ નિયોનની ઇલેક્ટ્રોન રચનાની વાત કરવામાં આવે તો 1s2 2s2 અને 2p6. એટલે કે તમે જુઓ આની અંદર જો એસની અંદર 2, પીની અંદર કેટલા વધુ ઇલેક્ટ્રોન સમાવી શકીએ? 6. જો અહીંયા 6 ભરાઈ ગયા. હવે એના પછી જો કદાચ 11માં પરમાણુ ક્રમાંકવાળો આવે તો એ ઇલેક્ટ્રોન કેમાં જાય? તો કે આ 3s કક્ષકની અંદર જશે. તો કે એવી જ રીતે વાત કરીએ આપણે 11મા નંબરના તત્વની તો 11મા નંબરના તત્વમાં શું થશે? સોડિયમ. અને આ સોડિયમ છે મિત્રો, તો એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 અહીં સુધી ભરાઈ ગયું. એટલે કે અહીંયા સુધી ભરાઈ ગઈ છે આપણી કક્ષકો. હવે વધુ કયો આવ્યો? તો કે આ કક્ષક આવી. તો એ આવશે 3s અને એસમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકીએ? 2. પણ આપણે પાસે અત્યારે 1ની જરૂર છે. 10 ને 1 11 થયા. 12 નંબરમાં Mg એટલે કે મેગ્નેશિયમ. અને મેગ્નેશિયમ હોય તો એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2. જો આગળની બધી એમ પાછળ ફેરફાર કરવાનો હતો. 1s2 2s2 2p6 અને 3s2, કારણ કે વધુ કેટલી ઇલેક્ટ્રોન સમાવી શકીએ? 2. હવે અહીંયા સુધી ભરાઈ ગયું. હવે એની પછી જોઈએ તો એલ્યુમિનિયમ. જો મિત્રો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ધીમે ધીમે જેમ જેમ તમે વાંચશો ને યાદ રાખશો ને બધું યાદ રહી જશે. સાયન્સ કાંઈ વસ્તુ અઘરી નથી, પણ તમારી નિયમિતતા હોવી જોઈએ. બીજું, પ્રેઝન્ટ ઓફ માઇન્ડથી તમારે જે પણ લેક્ચર શીખવો એ શીખવા બેસવાનું છે, તો જ આ બધું તમને સમજાશે. નકર તમને કંટાળો આવશે. સાયન્સ છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. જેમ જેમ હજી તો તમારી શરૂઆત છે એટલે તમને બહુ એટલો બધો ખબર નહીં પડે, પણ જેમ જેમ આગળ વધશો ને એમ તમને ખૂબ આમાંની અંદર રસ લાગવાનો છે. અને અહીંયા અમારી કોશિશ એવી જ રહેશે કે તમને જે પણ શીખવાડીએ એટલું બધું સિમ્પ્લિફાઈ કરીને શીખવાડીએ કે જેથી કરીને તમને શીખતા પણ આનંદ આવે. તો અહીંયા થશે એલ્યુમિનિયમ. કેટલામું છે? 13. તો 13 આપણે ઇલેક્ટ્રોન સમાડવાના છે. તો શું થશે? 1s2 2s2 2p6 3s2 અહીં સુધી સમાઈ ગયા. એટલે કે
અહીંયા સુધી શું થયા 12 સમાઈ ગયા, તો 13મો ઇલેક્ટ્રોન કેમાં જશે મિત્રો પાછો? તો કે 13મો ઇલેક્ટ્રોન આપણે ક્યાં જવા દેવો પડશે? પી કક્ષકમાં. અને પી કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાડી શકીએ આપણે? 6 ઇલેક્ટ્રોન. તો અહીં શું થઈ ગયું? જો એક એક વધારતું જાઓ, આ ક્રમ યાદ રાખો એટલે તમને ખબર પડી જશે. 14 નંબર સિલિકોન. એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 અને આ 3p એક એક વધારતો જાઓ, p1 તો p2. 15 નંબર ફોસ્ફરસ. વન એસ ટુ 2s2 2p6 3s2 3p1 2, તો અહીંયા કેવા આવશે? 3 આવશે. એના પછી 16 નંબર તો સલ્ફર. આની ઇલેક્ટ્રોન રચનામાં આગળનું બધી વસ્તુ એમનું લખવાની છે, પણ પાછળ જે ઇલેક્ટ્રોન છે એમાં એક તમારે ઇલેક્ટ્રોન વધારવાનું છે. અને બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે એસમાં વધુમાં વધુ 2 થવા જોઈએ, પીમાં 6 થવા જોઈએ, ડી હોય તો 10 થવા જોઈએ. એથી વધવું જોઈએ. એસમાં ક્યારે પણ 3 આવશે નહીં. 17 નંબર ક્લોરીન. એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 1s2 2s2 2p6 3s2 અને 3p5 થશે. મિત્રો 18 નંબર તો કે આર્ગોન. 18 નંબરમાં શું થશે? આર્ગોન થશે. અને આ આર્ગોન છે મિત્રો, એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરવામાં આવે તો એમાં ટોટલ 18 ઇલેક્ટ્રોન આપણે સમાવવાના છે. 18 ઇલેક્ટ્રોન સમાવશું તો અહીંયા 17 ઓલરેડી પૂરા થઈ ગયા છે, તો આગળના 17 સુધી તો આપણે એમને લખવાનું છે. પણ 18મો ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો કે 3p કક્ષકમાં જશે. અને 3p કક્ષકમાં જશે મિત્રો, તો એના પછી આગળનું 19મું તત્વ હશે. તો 19મા તત્વ, હવે વાત કરીએ આપણે 19મા નંબરના તત્વની. તો 19મું નંબરનું તત્વ થશે તો કે અહીંયા જો આપણે વાત કરીએ હાઇડ્રોજનથી લઈને આપણે આગળ ધીમે ધીમે વધતા જઈએ છીએ, તો 19 નંબરમાં આવશે કે. જો ખાસ યાદ રાખજો, કે છે એનો સિમ્બોલ કે થાય છે, પણ એનું નામ થાય છે પોટેશિયમ. તો ભૂલથી પણ અહીંયા તમારે પી નથી મૂકી દેવાનું, ખાસ યાદ રાખજો. આ જે ફોસ્ફરસ અને પોટેશિયમમાં ઘણી વખત વિદ્યાર્થીઓ છે ને એ ટૂંકમાં ભૂલ કરી જાય છે. એટલે કે નામ આનું થાય પોટેશિયમ, ત્યાં લખી નાખે પી, પણ ખરેખર ફોસ્ફરસ માટે પી લખાય છે અને પોટેશિયમ માટે શું લખાય છે? કે લખાય છે. તો મિત્રો આની ઇલેક્ટ્રોન રચના બાકીની બધી કેવી થશે? 1s2 2s2 2p6 3s2 3p6 3p પૂરું થઈ ગયું પછી કેમાં આવશે? તો કે 4sમાં. તો એ શું થશે? 4s1. અને છેલ્લે 20 નંબરમાં કેલ્શિયમ. અને કેલ્શિયમની વાત કરવામાં આવે મિત્રો તો 1s2 2s2 2p6 3s2 3p6 અને 4s2. તો મિત્રો આ 20 તત્વો તમે ઓલરેડી આગળના ધોરણમાં શીખી ગયા છો. પણ આ 20 તત્વોને મિત્રો આપણે હવે તમારે શું કરવાનું છે? આ 20 તત્વો તમારે તમારી સેટ નોટની અંદર લખવાના છે. લખી અને તમારે ફક્ત પહેલાં શરૂઆત કરવાની છે. 1 નંબરમાં હાઇડ્રોજન આવે, 2 નંબરમાં આવે, 5 નંબરમાં આની વાત કરવાની છે. અને 20 તત્વો યાદ રાખવાના. જ્યારે આપણે 12મું ધોરણ પૂરું થાય ને મિત્રો ત્યાં સુધીમાં 30 તત્વો ખાલી યાદ રાખવાના છે. ઓલરેડી તમને લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓને 20 સુધીના તત્વો આવડતા હશે. પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કદાચ ખબર ન હોય તો એના માટે છે આ યાદ રાખવાનું છે. એની પછીમાં આ યાદ. જો મિત્રો જેમ જેમ તમે અત્યારથી મેં તમને એટલા માટે શરૂઆત કરી છે, આગળ તમે ભણશો ને એની વચ્ચે જ તમારા ઇલેક્ટ્રોન રચનાનો આવશે. જ્યારે ઇલેક્ટ્રોન રચનાનો ટોપિક આવશે ને ત્યારે તમને આ જો એટલું આવડતું હશે ને તો એ સમજમાં ખૂબ જ સરળ રહેશો તમે, અને તમે ખૂબ ઝડપથી એ શીખી શકો. તો મિત્રો આ 20 જે તત્વો છે એ તમારે યાદ રાખવાના છે, તમારી સેટ નોટમાં લખવાના છે. અને જ્યાં જ્યાં મને એવું લાગશે કે તમારે કોઈ બેઝિક માહિતીની જરૂરી પડે છે, અથવા તો તમને કે માની લો કે તમે હવે 10માં પછી 11 સાયન્સમાં તમે એડમિશન લીધું છે, એવી પછી તમે 12મું ધોરણ પૂરું થાય તો કઈ જગ્યાએ જવું? તમારે જો દાખલા તરીકે તમે શરૂઆતમાં હોય ઘણાનો ગોલ ડૉક્ટર બનવાનો હોય, એન્જિનિયર બનવાનો હોય, એ સિવાય ઘણું બધું એની અંદર આવેલું છે. તો જેમ જેમ મને લાગશે કે તમને માહિતી આપવાની જરૂર છે ત્યારે 100% હું તમને માહિતી આપતો રહીશ કે કયા ફિલ્ડમાં જઈએ તો કેવી વસ્તુ મળે, કયા ફિલ્ડમાં જશું તો તમને શું ફાયદો રહેશે, અથવા તમારી રસ અને રુચિ પ્રમાણે તમે કેમાં જવું જોઈએ. તો એ બધી માહિતી ધીમે ધીમે, અને હજી આપણે ચેપ્ટરોની શરૂઆત કરતાં પહેલાં આવી બેઝિક વસ્તુ ઘણી બધી શીખીશું આપણે. તો આજે અહીં સુધી રાખીએ મિત્રો. આશા રાખું છું કે અહીં સુધીનું તમે બરોબર રીતે તૈયાર કરશો, અને જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં બેસો મિત્રો ત્યારે તમારે આ તૈયાર કરીને બરોબર રીતે બેસવાનું છે. આવજો. હેવ અ નાઇસ ડે.